ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. આજે આપણે પહોંચ્યા હતા કેન્દ્ર સંઘ યાદી એટલે કે કેન્દ્ર યાદી અથવા સંઘ યાદી. સંઘ યાદીમાં કુલ 97 જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. મિત્રો, સંઘ યાદીમાં એટલે કે કેન્દ્ર યાદીમાં કુલ 97 જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા છે એ સંસદ ધરાવે છે. સંરક્ષણ, વિદેશી બાબતો, અણુશક્તિ, નાણું, વીમો, બેન્કિંગ, તાર ટપાલ, રેલવે જેવા રાષ્ટ્રીય મહત્વ ધરાવતા ક્ષેત્રો છે, એમાં કેન્દ્ર છે એ સર્વોપરી સત્તા ધરાવે છે. એટલે એ કેન્દ્ર છે એ સર્વોપરી સત્તા ધરાવે છે. એટલે કે કયા કયા વિષયો? તો 97 જેટલા વિષયોનો જે સમાવેશ સંઘ યાદીમાં થયેલો છે એનામાં. એના ઉપરાંતના આપણે કહીએ તો એમાં કઈ કઈ બાબતો 97 જે વિષયો છે એમાં અણુશક્તિ, નાણું, વીમો, બેન્કિંગ એ બધા વગેરેનો પણ સમાવેશ સંઘ યાદીમાં થાય છે. હવે જોઈએ આગળ રાજ્યોની યાદી. રાજ્યોની યાદીમાં 66 જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમના પર કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા છે એ રાજ્યોની ધારાસભાઓ એટલે કે વિધાનસભા ગૃહો છે એ ધરાવે છે. એટલે કે કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા છે એ રાજ્યોની જે ધારાસભાઓ છે એ ધરાવે છે. કાયદો અને વ્યવસ્થા, શિક્ષણ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે, કૃષિ, સિંચાઈ છે, આરોગ્ય, ભૂમિ, રાજ્યોનો આંતરિક એવો વેપાર, વાણિજ્ય, વિષયક સેવાઓનો પણ સમાવેશ આ 66 વિષયોમાં કરવામાં આવે છે. જો કેન્દ્રને લાગુ કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા છે એ પડી ભાંગ્યા છે તો રાજ્યની સંમતિ સાથે એટલે કે મંજૂરી સાથે કે રાજ્યની મરજી વિરુદ્ધ જઈને એટલે કે એની મરજી વિરુદ્ધ જવું ન જોઈએ, કારણ કે એ રાજ્યની મરજી વિરુદ્ધ જઈને કેન્દ્ર તે રાજ્યમાં કેન્દ્રિત અનામત પોલીસ દળોને છે એ મોકલી શકે છે. એટલે કે આપણે કહીએ કે કોઈ પણ એવી બાબતો છે જેમાં 66 વિષયો છે, એમાં કાયદો, વ્યવસ્થા, શિક્ષણ, કૃષિ, સિંચાઈ વગેરેનો સમાવેશ છે એ રાજ્યોની યાદીમાં એટલે કે એ વિષયક સેવાઓનો સમાવેશ આ રાજ્યોની યાદીમાં કરવામાં આવ્યો છે. હવે છે એ આપણો કોઈ પણ રાજ્ય છે એની સંમતિ સાથે કે રાજ્યની મરજી વિરુદ્ધ છે એ જઈને કેન્દ્ર તે રાજ્યમાં કેન્દ્રિત અનામત પોલીસ દળને મોકલે છે. હવે જોઈએ સંયુક્ત યાદી. સંયુક્ત યાદીમાં કુલ 47 જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમના પર કાયદો ઘડવાની જે સત્તા છે એ સત્તા કેન્દ્ર અને રાજ્યો એ બંને ધરાવે છે. પરંતુ જ્યારે રાજ્યોના કાયદામાં વિવાદ કે કોઈ સંઘર્ષ એટલે વાદ વિવાદ થાય, કોઈ સંઘર્ષ ઉભો થાય, ત્યારે ત્યાં કેન્દ્રનો કાયદો છે એ ચડિયાતો અને સર્વોપરી ગણવામાં આવે છે. આમ સમવાય તંત્રમાં કેન્દ્રને સંયુક્ત યાદીમાં પણ વિશેષ સત્તાઓ આપવામાં આવી છે. આ યાદીમાં દીવાની અને ફોજદારી બાબતો, લગ્ન, છૂટાછેડા અને ભરણ પોષણ, શિક્ષણ, આર્થિક આયોજન, વ્યાપારી સંઘો વગેરેનો પણ સમાવેશ થાય છે. એટલે શેમાં? તો સંયુક્ત યાદીમાં આટલી બાબતો છે, શિક્ષણ છે, છૂટાછેડા અને ભરણ પોષણ છે, વ્યાપારી સંઘો છે, આ બધાનો સમાવેશ શેમાં થાય છે? સંયુક્ત યાદીમાં. તેમાં કુલ કેટલા વિષયો છે? 47 વિષયો છે. હવે જોઈએ શેષ સત્તાઓ. મિત્રો, એવો પ્રશ્ન તમને ખૂંચવતો હશે, મૂંઝવતો હશે કે શેષ સત્તાઓ એ વળી શું છે? તો આપણે કહીએ કે જે વિષયોમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે જે સત્તાની સ્પષ્ટ વહેંચણી થઈ શકી ન હોય તે વિષયોનો સમાવેશ છે એ શેષ સત્તાઓમાં કરવામાં આવ્યો છે. એટલે કે એવા વિષયો છે જે વિષયો હોય તો કેન્દ્ર અને રાજ્યો વચ્ચેની જે સત્તા છે એની સ્પષ્ટ વહેંચણી થઈ શકી ન હોય તો તે જે વિષયો હોય એનો સમાવેશ આ શેષ સત્તાઓમાં કરવામાં આવ્યો છે. આ વધારાના વિષયો કે શેષ સત્તાઓમાં કાયદો ઘડવાની કે તેમાં ફેરફાર કરવાની સંપૂર્ણ સત્તા છે એ કેન્દ્ર સરકાર એટલે કે સંસદને છે. હવે એ કોઈ પણ વિષયો હોય વધારાના અથવા તો એ શેષ સત્તાઓ હોય એમાં કાયદો ઘડવાની કે તેમાં જો ફેરફાર કરવો હોય તો એની સંપૂર્ણ સત્તા છે એ કેન્દ્ર સરકારને અથવા તો સંસદને છે. ભારતમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે નાણાકીય સાધનોની પણ વહેંચણી કરવામાં આવી છે. એટલે એ ભારતના કેન્દ્ર અને રાજ્યો વચ્ચે નાણાકીય એટલે પૈસાના જે સાધનો છે એની પણ વહેંચણી કરવામાં આવી છે. આબકારી જકાત, આયાત નિકાસ જકાત, આવકવેરો વગેરે વધુ આવકો આપતા એવા કરવેરા કેન્દ્રને ફાળવવામાં આવ્યા છે.
જ્યારે વેચાણ વેરો હોય, મનોરંજન વેરો, મહેસૂલ શિક્ષણ વેરો જેવી ઓછી આવકો ધરાવતા સાધનો છે એ રાજ્યોને ફાળવવામાં આવ્યા છે. મિત્રો, હવે જો કે આબકારી આયાત નિકાસ, આબકારી જકાત હોય, આવકવેરો હોય, એવી આવકો આપતા જે કરવેરા છે એ કેન્દ્રને ફાળવવામાં આવ્યા છે. જ્યારે વેચાણ વેરો હોય, મનોરંજન વેરો, મહેસૂલ શિક્ષણ વેરો જેવી ઓછી આવકો જે ધરાવતા હોય એવા સાધનો રાજ્યોને ફાળવવામાં આવ્યા છે. તેથી રાજ્યો છે એ કેન્દ્ર પાસેથી ગ્રાન્ટ સ્વરૂપે, એટલે એ આપણે કહીએ ને પૈસાના રૂપમાં એ ગ્રાન્ટ લે, હવે એ ગ્રાન્ટ સ્વરૂપે છે એ આર્થિક સહાયનો આધાર રાખવો પડે છે. એટલે રાજ્યો છે એને કેન્દ્ર પાસેથી ગ્રાન્ટ રૂપે જે પૈસા લેવા પડે છે, એટલે આર્થિક સહાયનો જે આધાર તેને રાખવો પડે છે. કોને? કેન્દ્ર પાસેથી, પેલા રાજ્યને. હવે જોઈએ પાંચમું, કટોકટી વેળા એકતંત્રી વ્યવસ્થા. આપણે કહીએ કે કટોકટી ત્રણ પ્રકારની, કે કોઈ પણ સલામતી વિષયક કટોકટી હોય, પછી બંધારણીય કટોકટી હોય, નાણાકીય એટલે કે પૈસાની દ્રષ્ટિએ કટોકટી. તો એવી કટોકટી વેળા એ સમય એકતંત્રી વ્યવસ્થા, એના વિશે સમજ મેળવીએ. તો ભારતના બંધારણમાં 3 પ્રકારની કટોકટીની જોગવાઈઓ કરવામાં આવી છે. શેમાં? તો ભારતના બંધારણમાં. કેટલી કટોકટીની જોગવાઈ? તો 3 પ્રકારની કટોકટી. હવે પહેલામાં જોઈએ આપણે કે યુદ્ધ, બાહ્ય આક્રમણ કે સશસ્ત્ર બળવો જેવા સંજોગોમાં રાષ્ટ્રીય સલામતી જોખમાય એવી પરિસ્થિતિમાં દેશમાં સલામતી વિષયક કટોકટી જાહેર કરી શકાય છે. એટલે આપણે કહીએ કે લોકોની સલામતી રાખવી, એમ કે જે પણ એવા આક્રમક કે શસ્ત્ર બળવો થાય, યુદ્ધ થાય, તો એમાં કટોકટી વેળા એ આપણે કહીએ કે એ સલામતી વિષયક કટોકટી જાહેર કરી શકાય એવું કહી શકાય. હવે બીજું છે કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની જે પરિસ્થિતિ પડી ભાંગતી હોય અથવા તો બંધારણીય જોગવાઈઓ અનુસાર રાજ્યની સરકાર ચાલી શકે એમ ન હોય ત્યારે કેન્દ્ર સરકાર છે એ બંધારણીય કટોકટી જાહેર કરી શકે છે અને રાષ્ટ્રપતિ શાસન છે એ રાજ્યમાં લાગુ પડે છે. હવે આપણે કહીએ બીજી કટોકટીની વાત, તો બંધારણીય કટોકટી. તો જે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા છે એની પરિસ્થિતિ જો પડી ભાંગી હોય, આપણે કહીએ કે એ પડી ભાંગી હોય, એનો આપણે એ ઉપયોગ ઉપજે આવી જ ન શકતી હોય, એ કાયદો અને વ્યવસ્થા આપણે કહીએ કે સાવ નીચે વહી ગઈ હોય, તો એવા બંધારણીય જોગવાઈઓ અનુસાર રાજ્યની સરકાર છે એ ચાલી શકે એમ ન હોય ત્યારે કેન્દ્ર સરકાર શું કરે છે? બંધારણીય કટોકટી જાહેર કરે છે અને રાષ્ટ્રપતિ શાસન છે એ રાજ્યમાં લાગુ પાડે છે. હવે જોઈએ ત્રીજી, સતત ભાવ વધારાના કારણે નાણાંના મૂલ્યમાં ઝડપથી ધોવાણ થતું હોય ત્યારે નાણાકીય કટોકટી જાહેર કરી શકાય. હવે સતત ભાવ વધારે હોય, હવે કોઈ પણ વસ્તુ પાછળ ભાવ સતત વધવાના કારણે એ નાણાંના મૂલ્યમાં એટલે કે પૈસાની દ્રષ્ટિએ ઝડપથી એનું ધોવાણ થતું હોય ત્યારે નાણાકીય કટોકટી છે એ જાહેર કરી શકાય છે. આમ આ કટોકટીની આ ત્રણેય જોગવાઈઓ હેઠળ આપણું સમવાય તંત્ર એકંદરે એકતંત્રી વ્યવસ્થામાં ફેરવાઈ જાય છે, તેટલા સમયગાળા પૂરતું સમવાય તંત્ર સ્થગિત પણ થઈ જાય છે. એટલે આપણે જોઈએ કે કટોકટીની વેળા એટલે કટોકટી સમય એક તંત્રની વ્યવસ્થા કેવી કેવી હોય છે. તો આપણે પેલું જોઈએ કે સલામતી વિશે કટોકટી, પછી બંધારણીય કટોકટી અને ત્રીજી નાણાકીય કટોકટી જોઈ. તો હવે આપણે જોઈશું 6થો પોઈન્ટ, આધાર સ્તંભ દ્વિગૃહી પ્રથા. હવે આપણે સમજ મેળવીશું બંધારણનું લક્ષણ 6થું, દ્વિગૃહી પ્રથા એટલે કે 2 ગૃહોની પ્રથા. લોકો દ્વારા જે ચૂંટાયેલા પ્રતિનિધિઓમાંથી બનેલી આ લોકસભા છે એટલે કે દ્વિગૃહી પ્રથા. લોકશાહીમાં લોકસભામાં જ સાચી સત્તા સ્થાપિત થયેલી છે. હવે સંસદના 2 ગૃહો છે. એમ કહીએ કે ઉપલું ગૃહ એટલે ઉપલા ગૃહમાં રાજ્યસભા અને નીચલું ગૃહ એટલે કે નીચલા ગૃહમાં લોકસભા હોય છે. હવે પ્રધાનમંડળની રચના છે એ સંસદ સભ્યોમાંથી કરવામાં આવે છે. પ્રધાનમંડળની રચના સંસદના સભ્યોમાંથી કરવામાં આવે છે. હવે પ્રધાનમંડળ છે એ સંસદને જવાબદાર હોય છે. કોને? સંસદને. હવે એ પ્રધાનમંડળ લોકસભાનો વિશ્વાસ ધરાવે ત્યાં સુધી જ સત્તા ઉપર રહી શકે છે. એટલે આપણે કહીએ કે પ્રધાનમંડળ છે એ લોકસભાનો વિશ્વાસ ધરાવે છે. હવે એ લોકસભાનો વિશ્વાસ ધરાવે છે ત્યાં સુધી જ એ સત્તા ઉપર રહી શકે છે.
હવે એ સંસદીય સરકાર છે એ સંયુક્ત જવાબદારીના સિદ્ધાંત ઉપર કામ કરે છે. હવે સંસદીય આખી સરકાર છે એ સંયુક્ત એટલે સાથે મળેલી કોઈ પણ જવાબદારી મળે તો એ સિદ્ધાંત ઉપર કામ કરે છે. પ્રધાનમંડળમાં અત્યંત એવા મહત્વના નિર્ણયો પણ લેવાતા હોય છે. કેન્દ્રમાં રાષ્ટ્રપતિના નામે તથા રાજ્યમાં રાજ્યપાલના નામે વહીવટ ચાલતો હોય છે. આ વહીવટ ચાલતો હોવા છતાં ખરેખર આ સત્તા છે એ કેન્દ્રમાં રહી અને વડાપ્રધાનની આગેવાની હેઠળનું પ્રધાનમંડળ અને રાજ્યોમાં મુખ્યપ્રધાનના વડપણ નીચે એટલે કે એના હેઠળનું પ્રધાનમંડળ જ વહીવટી અને કારોબારી સત્તા ભોગવે છે. હવે આ રાજ્યનું પ્રધાનમંડળ રાજ્યની વિધાનસભાને જવાબદાર હોય છે. લોકસભા છે એ કાયમી ગૃહ નથી. જ્યારે રાજ્યસભા એ કાયમી ગૃહ છે. હવે એ લોકસભાની મુદત છે એ પૂરા 5 વર્ષની હોય છે. હવે એ રાજ્યસભામાં જે સભ્યો છે એ રાજ્યોની વિધાનસભામાં ચૂંટાઈને આવેલા જે ધારાસભ્યો છે એને ચૂંટે છે. હવે તેઓ જે તે રાજ્યનું પ્રતિનિધિત્વ કરે છે. કોણ? તો જે ધારાસભ્યો ચૂંટે છે એ પ્રતિનિધિઓ એટલે કે એ રાજ્યોનું પ્રતિનિધિત્વ કરે છે. હવે રાજ્યસભામાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાંત અનુભવી એવી 12 વ્યક્તિઓની સભ્ય તરીકેની પસંદગી છે એ રાષ્ટ્રપતિ કરે છે. હવે મિત્રો, રાજ્યસભામાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાંત હોય, કોઈ અનુભવી એવા વ્યક્તિ હોય, એવા અનુભવી 12 વ્યક્તિઓની સભ્ય તરીકેની પસંદગી રાષ્ટ્રપતિ કરે છે. હવે આ રાજ્યસભા છે એ કાયમી ગૃહ છે, જ્યારે લોકસભા એ કાયમી ગૃહ હોતો નથી. એટલે રાજ્યસભાના 1/3 સભ્યો છે એ દર 2 વર્ષે નિવૃત્ત થાય છે, એટલે એ કામમાંથી ઉતરી જાય છે. તેટલો જ સમય ફરીથી ચૂંટવાને પાત્ર, એટલે એ 2 વર્ષે જે સભ્યો છે રાજ્યસભાના 1/3 સભ્યો છે એ નિવૃત્ત થઈ જાય છે, તેટલા જ સભ્યો ફરીથી ચૂંટાઈને એ કામમાં જોડાઈ જાય છે. આમ રાજ્યસભાનો સભ્ય છે એ 6 વર્ષ સુધી સભ્યપદ ધરાવે છે. એટલે કે રાજ્યસભાનો કોઈ પણ સભ્ય છે એ આવે ત્યારે એ 6 વર્ષ સુધીનું સભ્યપદ એટલે એ પદ ધરાવે છે. રાજ્યસભાની સત્તા છે એ પ્રમાણમાં ઓછી છે, જ્યારે લોકસભાની સત્તા છે એ વિશેષ છે, ચડિયાતી છે, આ ઉપરાંત નિર્ણાયક પણ એટલી જ છે. હવે આ રાજ્યસભાનું સંપૂર્ણપણે વિસર્જન થતું નથી. એટલે કે આપણે કહીએ કે એ રાજ્યસભા છે એનું સંપૂર્ણપણે વિસર્જન એટલે કે એ થતું નથી. હવે જોઈએ આપણે 7મું લક્ષણ, સ્વતંત્ર, નિષ્પક્ષ અને એકીકૃત ન્યાય તંત્ર. હવે બંધારણીય જોગવાઈ અનુસાર ભારતમાં સળંગ, સ્વતંત્ર, નિષ્પક્ષ અને એકસૂત્રી એવી ન્યાયતંત્રની સ્થાપના કરવામાં આવી છે. કોના અનુસાર? બંધારણીય જોગવાઈ અનુસાર. ક્યાં? તો ભારતમાં એ ન્યાયતંત્રની સ્થાપના છે એ સળંગ, સ્વતંત્ર, નિષ્પક્ષ અને એકીકૃત રીતે કરવામાં આવી છે. જેની ટોચે સર્વોચ્ચ અદાલત પછી મધ્યમાં એટલે કે રાજ્ય કક્ષાએ વડી અદાલતો હોય છે અને નીચે એટલે કે જિલ્લા કક્ષાની, નીચે કઈ અદાલત હોય તો જિલ્લા કક્ષાની હોય. આ ઉપરાંત તાબાની અદાલતો પણ હોય છે અને એના ઉપરાંત વિશેષ અદાલતો પણ જોવા મળે છે. હવે એ સર્વોચ્ચ અદાલતના ચુકાદા છે એ ભારતમાં આવેલ તમામ અદાલતો માટે બંધન કરતા હોય છે. હવે એ સંઘ સરકાર એટલે કે આપણે કહીએ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર એ વચ્ચે બંધારણીય બાબતો કે કાયદાના અર્થઘટનો અંગે કોઈ પણ વિવાદો થાય, ઝઘડાઓ થાય તો તેનો ઉકેલ છે એ અંતિમ એટલે કે છેલ્લે સત્તા છે એ સર્વોચ્ચ અદાલતની હોય છે. હવે ન્યાયતંત્ર છે એ કારોબારીથી એટલે કે આપણે કહીએ કે ન્યાયતંત્ર છે એ કારોબારીથી સ્વતંત્ર હોય છે, આઝાદ હોય છે. હવે એ બંધારણના રક્ષક અને વાલી તરીકે ન્યાયતંત્ર છે એ નાગરિકોના અધિકારોનું રક્ષણ કરે છે. એટલે કે ભારતના નાગરિકોના જે અધિકારો છે એનું રક્ષણ કરે છે. કોણ? તો વાલી અને રક્ષક તરીકે આપણે કહીએ બંધારણ. બંધારણ એ રક્ષક છે, રક્ષણ કરે છે. આ ઉપરાંત વાલી તરીકેની ન્યાયતંત્ર એ નાગરિકોના આધારોનું રક્ષણ કરે છે. હવે જોઈએ આપણે 8મું લક્ષણ, બંધારણમાં સુધારો એટલે કે સંવિધાનમાં સુધારો. ભારતીય બંધારણ છે
એ અન્ય દેશોના બંધારણ કરતા પરિવર્તનશીલ છે, એટલે કે એમાં ફેરફારો થયા કરે છે. સમય અને સંજોગોને આધીન, એટલે કે સમય અને સંજોગો એવા હોય છે એના આધારે છે એ બંધારણમાં ફેરફાર કરવાની જરૂર પડતી હોય છે. હવે એ બંધારણમાં ફેરફારની કલમોને 3 ભાગમાં વહેંચવામાં આવી છે, એટલે કે બંધારણમાં જે ફેરફારો કરવામાં આવી છે એ ફેરફાર કરવામાં આવે ત્યારે એની કલમો છે એ કલમોને 3 ભાગમાં વહેંચવામાં આવી છે. એના આધારે બંધારણમાં આપણે કહીએ કે ફેરફાર કરી શકાય છે. પહેલી કલમ છે કે અમુક જોગવાઈઓમાં સંસદના જે હાજર અને મત આપતા સભ્યો છે એ સભ્યોની સાદી બહુમતીથી સુધારો કરી શકાય છે. આપણે કહીએ કે જે એ મત આપતા અને સંસદમાં જે હાજર લોકો હોય, સભ્યો હોય, તો એની સાદી એવી બહુમતી હોય, ભેગા થયેલા હોય, તો એ ભેગા થયેલા વ્યક્તિઓ દ્વારા એ બંધારણમાં જોગવાઈ પ્રમાણે સુધારો કરી શકાય છે. હવે બીજી જોગવાઈ, અમુક જોગવાઈઓમાં જે સંસદના બંને ગૃહ છે, જેમ કે ઉપલું ગૃહ અને નીચલું ગૃહ, એ બંને ગૃહોની કુલ સભ્ય સંખ્યાની બહુમતી અને હાજર તેમજ મત આપતા જે સભ્યોની 2/3 એટલો ભાગ છે એ સ્પષ્ટ બહુમતીથી ફેરફાર કરી શકાય છે. એટલે આપણે કહીએ કે 2 ગૃહોની કુલ સભ્ય સંખ્યા એની બહુમતી હોય અને એ હાજર હોય તેમજ મત આપતા સભ્યોની જે એમાં મત આપતા જે સભ્યો છે એનો 2/3 ભાગ છે એનામાં જે સ્પષ્ટ બહુમતીમાં ફેરફાર, સ્પષ્ટ રીતે બહુમતીથી એ ફેરફાર એમાં થઈ શકે છે બીજી જોગવાઈમાં. હવે જોઈએ ત્રીજું, બંધારણના અમુક ભાગમાં સુધારો કરવા માટે સંસદના બંને ગૃહ, ઉપલું અને નીચલું ગૃહ, એ બંને ગૃહોની કુલ સભ્ય સંખ્યાની બહુમતી તેમજ હાજર અને મત આપતા સભ્યોની 2/3 બહુમતી ઉપરાંત અડધા કરતા વધુ ઘટક રાજ્યોની વિધાનસભા ગૃહોની મંજૂરી એ જરૂરી છે. આપણે કહીએ કે 2 ગૃહો છે સંસદનો, ઉપલું ગૃહ અને નીચલું ગૃહ, એમાં જે સભ્ય સંખ્યા હોય, સભ્યોની સંખ્યા હોય એની બહુમતી હોવી જોઈએ. આ ઉપરાંત જે મત આપતા સભ્યો છે, જેમ કે 2/3 ભાગના લોકો છે, સભ્યો છે, એની બહુમતી પણ હોવી જોઈએ. આ ઉપરાંત અડધા કરતા વધુ ઘટક રાજ્યોની વિધાનસભા ગૃહોની મંજૂરી પણ હોવી જરૂરી છે. હવે કેન્દ્ર અને રાજ્યોના આંતર સંબંધો કે ઉચ્ચ ન્યાય તંત્રના માળખામાં સુધારો કરવાનો હોય ત્યારે કુલ રાજ્યોના ઓછામાં ઓછા અડધા રાજ્યોની સંમતિથી કરી શકાય છે. એટલે આપણે કહીએ કે કેન્દ્ર અને રાજ્યના જે આંતર સંબંધો હોય, એ બંને વચ્ચેના જે સંબંધો હોય અથવા તો ઉચ્ચ ન્યાયતંત્ર હોય, તો એના માળખામાં જો ઉચ્ચ ન્યાયતંત્રમાં એ માળખું હોય, એ માળખામાં જો સુધારો કરવો હોય ત્યારે કુલ જે રાજ્યો છે એનામાં ઓછામાં ઓછા જે અડધા રાજ્યોની સંમતિ હોવી જરૂરી છે અને આ સંમતિ દ્વારા જ એ કરી શકે છે, એટલે કે સુધારો કરી શકે છે માળખામાં. હવે ન્યાયિક એટલે કોર્ટના ચુકાદાના આધારે પણ સંસદ દ્વારા બંધારણમાં સુધારો પણ કરવામાં આવે છે. અમુક સુધારાઓ છે એ કોર્ટના ચુકાદાના આધારે પણ થઈ શકે છે. હવે એ બંધારણના મૂળભૂત માળખામાં ફેરફાર કરી શકાતો નથી. આપણે કહીએ કે બંધારણનું જે મૂળભૂત માળખું હોય એમાં કોઈ જાતનો ફેરફાર થઈ શકતો નથી. હવે એ બંધારણની ઘણી બાબતોમાં સંસદની સાદી બહુમતીમાં સુધારો કરી શકાતો હોવાથી બંધારણ છે એ સુપરિવર્તનશીલ અને લચીલું પણ ગણવામાં આવે છે. આપણે કહીએ કે સંસદની સાદી બહુમતી હોય એમાં એ સાદી બહુમતીથી સુધારો કરી શકાતો હોવાથી એ બંધારણ છે એ સુપરિવર્તનશીલ હોય છે અને લચીલું પણ ગણવામાં આવે છે. પરંતુ કેટલીક બાબતોમાં બંધારણમાં સાદી બહુમતીથી સુધારો થઈ શકતો નથી. કેટલીક એવી બાબતો હોય, એ માહિતી હોય, તો એ બંધારણમાં સાદી બહુમતીથી સુધારો ન થઈ શકે. આપણે કહીએ કે એ રાજ્યોના અનુમોદન વગર સુધારો શક્ય ન હોવાથી તેટલા અંશે તે દુષ્કર છે. આમ બંનેનું મિશ્રણ ભારતીય બંધારણનું આગવું અલગ જ કંઈક લક્ષણ છે. હવે જોઈએ આપણે 9મું લક્ષણ, સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર. આ અંગે આપણે અગાઉ વિગતે ચર્ચા કરી ગયા છીએ. ભારતના બંધારણમાં 18 વર્ષની ઉંમરના તમામ નાગરિકોને કોઈ પણ જાતનો ધર્મ, જાતિ, શિક્ષણ, લિંગ, આવક, કોમ
મિલકત કે જન્મસ્થાન જેવા કોઈ પણ જાતના ભેદભાવ મુક્ત રીતે દરેક નાગરિક છે એ સમાન મતાધિકાર આપવો એ ખરેખર પ્રગતિશીલ અને હિંમતભર્યું પગલું છે. એટલે કે આપણે કહીએ કે પુખ્ત વય મતાધિકાર એટલે કે 18 વર્ષની ઉંમરના એટલે કે 18 વર્ષ અથવા 18 વર્ષથી ઉપરના જે નાગરિકો છે એ કોઈ પણ જાતનો ભેદભાવ કર્યા વગર એ જાતિ, ધર્મ, શિક્ષણ, લિંગ, મિલકત, કોમ, આવક એને ધ્યાનમાં રાખ્યા વગર એ વ્યક્તિ અથવા તો એ નાગરિક છે ભારતનો એ કોઈ પણ ભેદભાવ મુક્ત એ નાગરિક સમાન રીતે મતાધિકાર કરી શકે છે. એ વાત ખરેખર પ્રગતિશીલ અને હિંમતભર્યું પગલું છે. મતાધિકારના કારણે લોકશાહીમાં પ્રત્યેક નાગરિક છે એ નાગરિકને ચૂંટણી આપવાનો પૂરેપૂરો અધિકાર છે અને એ નાગરિકને ચૂંટણી સમયે પોતાની પસંદગીના ઉમેદવારને મત આપીને ચૂંટવાનો પણ અધિકાર મળે છે. એટલે કે પોતાની જે પસંદગીનો ઉમેદવાર હોય એને એ નાગરિક છે 18 વર્ષથી ઉપરનો અથવા તો 18 વર્ષનો તો એ પોતાને ઉમેદવારને મત આપી શકે છે અને એ ચૂંટવાનો પણ એ નાગરિકને અધિકાર મળે છે. ચૂંટણીઓમાં યુવા મતદારોની ઉત્તરોત્તર વધતી સંખ્યા, સજાગતા એટલે કે જાગૃતતા એમાં એને ઉમળકો હોય, મતદાન જાગૃતિના કારણે મતદાનનું વધેલું પ્રમાણ, આમ રાજકીય ક્ષેત્રે યુવાઓની સક્રિયતા અને લોકશાહીની પરિપક્વતા આપણે કહીએ કે એ કામમાં પરિપક્વ હોય એ અને એની સફળતાની નિશાની છે. એટલે આપણે કહીએ કે યુવા વર્ગ મતદારોની ઉત્તરોત્તર વધતી સંખ્યા હોય, એ સજાગ હોય, એને એ મતમાં ઉમળકો હોય, મતદાર જાગૃતિના કારણે એ મતદાનનું વધેલું પ્રમાણમાં તેઓ રાજકીય ક્ષેત્રે યુવાઓની સક્રિયતા અને લોકશાહીની પરિપક્વતાના કારણે એ ઉમેદવારને મત આપી શકે છે. તો એ આપણે કહીએ કે લોકશાહીની પરિપક્વતા અને સફળતાની નિશાની છે. શું? તો સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર. હવે જોઈએ આપણે 10મું લક્ષણ, ધર્મનિરપેક્ષતા એટલે કે બિન સાંપ્રદાયિકતા. આ અંગે પણ અગાઉ આપણે આમુખમાં અભ્યાસ કર્યો છે. સેના વિશે? બિન સાંપ્રદાયિકતા વિશે. ભારતીય બંધારણમાં સર્વધર્મ તરફ સમાન દ્રષ્ટિ એટલે કે સમાન નજર અને સમાન આદર ભાવનો સ્વીકાર થયો છે. ભારતીય બંધારણમાં સર્વધર્મ એટલે બધા ધર્મો પ્રત્યે સમાન દ્રષ્ટિ અને સમાન આદર ભાવનો પણ સ્વીકાર થયેલો છે. રાજ્ય દ્વારા કોઈ પણ ધર્મને ઉત્તેજન કે ટેકો નહીં, પરંતુ એ રાજ્યને પોતાનો કોઈ ધર્મ કે સંપ્રદાય નથી હોતો. એ રાજ્ય છે એ તટસ્થ છે. હવે આપણે કહીએ કે રાજ્યને કોઈ પણ જાતનો ધર્મ કે સંપ્રદાય હોતો નથી. એ ભારતીય બંધારણ છે એ કોમી પક્ષપાત કે ધાર્મિક બાબતોથી પર છે. એટલે આપણે કહીએ કે ભારતીય બંધારણ છે એ કોમી પક્ષપાત નથી, એના વચ્ચે જે આપણે કહીએ કે વિરોધો નથી, એ અલગ નથી કે ધાર્મિક બાબતોથી પર છે. એટલે ધાર્મિક બાબતોમાં એક સમાન છે. રાજ્ય કોઈ પણ નાગરિક પ્રત્યે ધર્મના આધારે ભેદભાવ પણ રાખતું નથી. ધર્મના આધારે પણ રાજ્ય કોઈ નાગરિક પ્રત્યે નથી ભેદભાવ રાખતું. ધર્મના અનુયાયીઓને પોતાની પસંદગીની ધાર્મિક માન્યતા, શ્રદ્ધા, આસ્થા અનુસારનું ધર્મનું પાલન કરવાની અને પ્રચાર અને પ્રસાર કરવાની સ્વતંત્રતા બંધારણમાં આપવામાં આવી છે. એટલે આપણે કહીએ કે કોઈ રાજ્યમાં જે પણ નાગરિક હોય ધર્મના અનુયાયીમાં પોતાની પસંદગીની જે ધાર્મિક માન્યતાઓ હોય, કોઈ પણ શ્રદ્ધા રાખતો હોય, આસ્થા અનુસારનું ધર્મનું પાલન કરતો હોય અથવા તો પ્રચાર અને પ્રસાર કરતો હોય તો તેને એમાં સ્વતંત્રતા એટલી છૂટછાટ એ બંધારણમાં આપવામાં આવી છે. જો કે ભારતીય બંધારણમાં ધાર્મિક લઘુમતીઓને કેટલાક વિશેષ અધિકારો અને સવલતો એટલે કે સગવડો પણ આપવામાં આવી છે. સમાન નાગરિક ધારાની જોગવાઈ અનુસાર માર્ગદર્શન સિદ્ધાંતોમાં સમાવી આ બાબતો છે. આમ આ બાબતો ધર્મનિરપેક્ષ રાજ્યને ઘોષિત કરે છે. એટલે કે બિન સાંપ્રદાયિકતા છે એ રાજ્યને ઘોષિત કરે છે. હવે આપણે જોઈશું 11મું લક્ષણ, અદાલતી સમીક્ષા એટલે કે અદાલતોની સમીક્ષા. અદાલતી સમીક્ષા એ બંધારણનું વિશિષ્ટ લક્ષણ છે. સંઘ એટલે કે કેન્દ્ર અને રાજ્યો એ દરેક પોતાના કાર્યક્ષેત્રોમાં જ રહીને તે કામ કે વહીવટ કરે એ જોવાની સત્તા છે એ અદાલતને સોંપવામાં આવી છે. એટલે કે કેન્દ્ર અને રાજ્ય દરેક પોતાના કાર્યક્ષેત્રમાં જ રહીને કામ કરે છે, વહીવટ કરે છે, એ જોવાની બધી સત્તા છે એ અદાલતને સોંપવામાં આવી છે. સંસદની સત્તાઓને અવગણ્યા વગર
અદાલતની સમીક્ષા વિશેના સિદ્ધાંતો છે એ વચ્ચે એક સુમેળ સ્થાપવાનો પ્રયાસ છે એ બંધારણમાં કરવામાં આવ્યો છે. હવે સંસદે કે ધારાસભાઓએ જે ઘડેલા કાયદાઓ છે એને બહાર પાડેલા આદેશો, વટહુકમો, અદાલતી ચુકાદાઓ અને બંધારણીય સુધારાઓની સમીક્ષા કરવાની સત્તા છે એ અદાલતને આપવામાં આવી છે. એટલે આપણે કહીએ કે સંસદ છે અથવા તો કોઈ ધારાસભા છે એ કાયદાઓ ઘડે અથવા તો કોઈ બહાર પાડેલા આદેશો હોય, હુકમો હોય, એ અદાલતી ચુકાદાઓ અને બંધારણીય સુધારાઓ સમક્ષ એ હાજર કરે છે. હવે એની સત્તા છે એ અદાલતને, હવે એ જોવાનું કામ કોણ કરે છે? તો અદાલત કરે છે. હવે એ અદાલત પાસે એ બધું કાયદાઓ, આપણે કહીએ કે એ કાયદાઓ અથવા તો બીજી કોઈ વસ્તુઓ હોય, મતલબ કે એ આદેશો હોય, તો એ બધા અદાલત પાસે જાય છે અને એ કોના દ્વારા? તો ધારાસભા અને સંસદ એ નિર્ણય કરે છે, ઘડે છે કાયદાઓ એ. તો હવે એ અદાલતને જો એમ ખાતરી થાય કે ઘડવામાં આવેલ કાયદાઓ છે, સુધારાઓ છે કે બહાર પાડેલા હુકમો છે એ બંધારણની મૂળ જોગવાઈ સાથે સુસંગત નથી, એટલે કે આપણે એના લગતા નથી કાયદાઓ, એટલે કે આપણે કહીએ કે બંધારણની જોગવાઈ લગતા નથી, તો એ છે એ અદાલત ગેરબંધારણીય ઠેરવીને રદ એ કાયદાઓને, એ હુકમોને રદ કરી નાખે છે એવું જાહેર કરી દે છે. હવે આપણે જોઈએ 12મું લક્ષણ, મૂળભૂત હકો અને ફરજો. ભારતના લોકો છે એ એક સ્વતંત્ર રાષ્ટ્રના નાગરિક તરીકે ગૌરવપૂર્ણ જીવન જીવી શકે છે અને એના માટે બંધારણમાં મૂળભૂત હકો પણ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત કેટલીક ફરજો પણ આપવામાં આવી છે. સર્વાંગી એટલે કે બધાના વિકાસની સાથે રાષ્ટ્રના વિકાસ માટે જરૂરી સ્વતંત્રતાની ખાતરી સાથે હકો અને ફરજો એ લોકશાહી સમાજની મહામૂડી છે. એટલે આપણે કહીએ કે એ નાગરિકોને હકો અને ફરજો મળ્યા છે તો એ લોકશાહી એટલે કે લોકોની સમાજની એક મોટામાં મોટી મૂડી છે. કઈ? તો હકો અને ફરજો આપવામાં આવ્યા છે. હવે એ બંધારણીય ઇલાજોનો હક તથા 6 થી 14 વર્ષ સુધીના બાળકો છે એને ફરજિયાત શિક્ષણ આપવાનો હક પણ આ બંધારણમાં સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે કે એ બંધારણમાં એની ગણતરી થાય છે, એટલે કે એ આપવામાં આવ્યો છે કે એના ભારતના નાગરિકો છે એને 6 થી 14 વર્ષ સુધીના બાળકોને ફરજિયાતપણે શિક્ષણ મળવું જોઈએ અથવા તો એ શિક્ષણનો હક છે એ આપવામાં આવ્યો છે. હવે જોઈએ 13મું લક્ષણ, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની ચર્ચા કરીએ. લોકોના રક્ષણ, સલામતીની સાથે કલ્યાણ સાધવાનો પ્રયાસ છે એ રાજ્ય કરવાનો છે. એટલે આપણે કહીએ કે લોકોનું રક્ષણ કરવાનું હોય, એ સલામત છે કે નહીં એ સલામતી જાળવવાની હોય, સાથે કલ્યાણ સાધવાનો પ્રયાસ પણ રાજ્ય કરવાનો છે. કોનો? તો એ ભારત દેશના નાગરિકોનો. રાજ્યોને નીતિ ઘડતરમાં અને રાજ્ય શાસન કરવામાં રાજ્યનીતિના માર્ગદર્શક એવા સિદ્ધાંતો છે એ માર્ગદર્શન આપે છે. કોને? તો રાજ્યોના નાગરિકોને. હવે તેથી પણ તે સિદ્ધાંતો છે એના કારણે માર્ગદર્શકના સિદ્ધાંતો કહેવાય છે. આપણે કહીએ કે લોકોનું રક્ષણ હોય, એની સલામતી જાળવવાની હોય કે નાગરિક અથવા તો એ લોકો ભારત દેશના લોકોનો કલ્યાણ સાધવાનો હોય, તો એ બધી જ જવાબદારી છે એ રાજ્યની હોય છે. અને આ ઉપરાંત રાજ્યોને નીતિ ઘડતરમાં અને રાજ્ય શાસન કરવામાં રાજ્યનીતિના એવા માર્ગદર્શક સિદ્ધાંતો છે એ માર્ગદર્શન પણ આપે છે. તેથી તેને એ સિદ્ધાંતોને માર્ગદર્શકના સિદ્ધાંતો તરીકે ઓળખવામાં આવે છે. હવે જોઈએ 14મું લક્ષણ, પછાત વર્ગો અને આદિજાતિઓ માટેની જોગવાઈઓ. પછાત એટલે આપણે કહીએ ને કે સાવ પછાત વર્ગો હોય અથવા તો આદિજાતિના લોકો હોય, એની જોગવાઈ કઈ કઈ છે? તો સમાજના પછાત વર્ગો કે પછાત જાતિઓ, એના સિવાય વંચિત સમુદાયોના ઉત્કર્ષ તથા તેઓને સામાન્ય પ્રવાહમાં ભેળવવા માટે સમક્ષ બનાવવા માટે ભારતના બંધારણમાં વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે. એટલે કે આપણે કહીએ કે સમાજના જે પછાત વર્ગના લોકો હોય અથવા તો જે અમુક
એમને જે લાભ મળતા હોય એ લાભથી તે વંચિત સમુદાય હોય અથવા તો સામાન્ય પ્રવાહમાં ભેળવવા માટે એને સક્ષમ બનાવવા માટે ભારતના બંધારણમાં વિશેષ એની જોગવાઈઓ કરવામાં આવી છે કે લોકો વંચિત હોય તો એ વંચિત સમુદાયને આપણા સાથે ભેળવવો. ધારાગૃહોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં રાજકીય પ્રતિનિધિત્વ પૂરું પાડે તે માટે અનામત બેઠકો ફાળવવામાં આવી છે. હવે એના માટે ધારાગૃહોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં તથા રાજકીય પ્રતિનિધિત્વ પૂરું પાડે તે માટે અનામત એટલે કે આપણે કહીએ કે અનામત મળતી હોય એવી અનામતની બેઠકો ફાળવવામાં આવી છે. જેમ કે આપણે કહીએ કે સરકારી નોકરીમાં અને શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ માટે અનામત ક્વોટાની બેઠકો તેઓની વસ્તીના પ્રમાણમાં ફાળવીને સમાન તક આપી છે. એટલે કે ભારત દેશના જે નાગરિકો છે, જે પછાત છે અને જે વંચિત થયેલો સમુદાય છે એને સરકારી નોકરીઓમાં, શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ મળવો જોઈએ. આ ઉપરાંત અનામત ક્વોટાની બેઠકો પણ તેઓની વસ્તીના પ્રમાણમાં એની ફાળવણી કરીને એને સમાન તક પણ આપવામાં આવે છે. પછાત જાતિના બાળકો છે એને શિક્ષણ માટે શિષ્યવૃત્તિઓ આપવામાં આવે છે. આ ઉપરાંત કેટલીક સવલતો આપવામાં આવે છે અને ફી એટલે કે આપણે કહીએ કે ખાનગી આપણે કહીએ કે એ વ્યક્તિઓ છે, નાગરિકો છે, બાળકો છે જે ભણતા હોય એને સ્કૂલમાં ફી માફીની સગવડોનો પણ લાભ મળી રહે તેવી હકારાત્મક ભેદભાવનાનું કે રક્ષણાત્મક ભેદભાવની નીતિનો ખાસ પ્રબંધ બંધારણમાં કરવામાં આવ્યો છે. એટલે કે એ પછાત જ્ઞાતિનો હોય અથવા તો વંચિત સમુદાયનો કોઈ પણ બાળક હોય તો એને શિષ્યવૃત્તિ અને શિક્ષણ પ્રાપ્ત કરી શકે, કેટલીક સવલતો એને બધી જરૂરિયાતો છે એ મળી રહે એના માટેની સગવડોનો લાભ પણ કરવામાં આવ્યો છે, કોઈ પણ ભેદભાવ વગર. આ ઉપરાંત રક્ષણાત્મક ભેદભાવની નીતિનો પણ ખાસ પ્રબંધ આ બંધારણમાં કરવામાં આવ્યો છે. તો અહીંયા આપણો આ પાઠ 8મો છે એ પૂરું થાય છે. થેન્ક યુ.